શક્તિ ઉપાસનાના પવિત્ર પર્વ આસો નવરાત્રિનો આજથી પ્રારંભ થયો ત્યારે આ વર્ષે 9ને બદલે 10 નોરતા છે। ત્રીજા નોરતે વૃદ્ધિ તિથિ હોવાથી 24 અને 25 બંને તારીખે ત્રીજું નોરતું છે। નવરાત્રિના પહેલા દિવસનું ખૂબ જ વિશેષ મહત્વ રહેલું છે। પહેલા દિવસે ઘટ સ્થાપનની વિધિ કરવામાં આવે છે। નોરતાના 9 દિવસ સુધી માતાજીનું અનુષ્ઠાન કરવામાં આવે છે અને નવરાત્રિના તહેવારમાં મા દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે। દરરોજ એક અલગ સ્વરૂપની આરાધના કરીને શ્રદ્ધાળુઓ માતાજીને પ્રસન્ન કરે છે અને આ તહેવાર દરમિયાન ભક્તો ઉપવાસ રાખે છે, નિયમિત આરતી અને ભજન પણ કરે છે। સાથે જ વિવિધ જગ્યાએ ગરબા અને દાંડિયાના કાર્યક્રમો યોજાય છે। ગરબામાં ભક્તો માતાજીની નર્તન ભક્તિ કરે છે। બાળકો, યુવાઓ અને વૃદ્ધો સૌ કોઈ મન મૂકીને ગરબા રમવાનો આનંદ લે છે। ઘણા લોકો તબલા, વાંજિત્રો સાથે જ માતાજીની આરતી કરે છે। ગુજરાતમાં નવરાત્રિનો વિશેષ ઉત્સવ ધામધૂમથી ઉજવાય છે। મંદિરોમાં વિશેષ શણગાર અને આરતી કરવામાં આવે છે।